ગિરનારની ગોદમાં અત્યારે પરિક્રમા ચાલી રહી છે અને કેટલાક યુથ છે કે જેમને પરિક્રમા પૂરી કરી લીધી છે। દેશભરમાંથી અલગ અલગ રાજ્યોમાંથી પણ ગિરનારની પરિક્રમા કરવા માટે અહીં આવતા હોય છે। ખૂબ જ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં આવે છે। જો કે પ્રશાસન દ્વારા પણ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। મહારાષ્ટ્રથી આખું એક ગ્રુપ છે કે જે ગિરનારની પરિક્રમા કરવા માટે આવ્યું છે। પહેલા ભાઈ આપકા નામ બતા दीजिए। मेरा नाम विश्वजीत वाघेरे। कहाँ से आए हो? पिंपरी गाँव पुणे महाराष्ट्र। हर साल आते हो या तो first? हर साल आता हूँ, 5वीं बार है ये बार। 5वीं बार आए हो तो आपका एक्सपीरियंस शेयर कीजिए। बहुत अच्छा एक्सपीरियंस है, सब थकान विकान दूर हो जाती है और अच्छा होता है, लाइफ में सब अच्छा होता है, एक नंबर है, हेल्थ भी अच्छा रहता है। यहाँ प्रशासन की व्यवस्था कैसे? बहुत अच्छी की है, सरकार ने बहुत अच्छी की है। अभी फ़िलहाल ये टाइम पे तो बहुत ही उन्होंने मतलब प्लास्टिक का भी जो चीज़ें थी, प्लास्टिक की वजह से काफ़ी मतलब गार्डन की प्लास्टिक की वजह से बहुत ही मतलब तकलीफ हो रही थी एनिमल्स को, तो वहाँ भी उन्होंने बहुत प्लास्टिक के ऊपर फोकस किया है और काफ़ी सारे गार्ड्स भी थे, फॉरेस्ट के भी लोग हमको मतलब केयर करते हैं। तो यहाँ माना जाता है कि शांति का एहसास होता है, आप किस तरह से महसूस किया? बहुत सुकून मिलता है। अभी हम घर पे गए तो 2-3 महीना हमको फ्रेश लगता है, कुछ तो अलग लगता है कि अब आप भगवान के पास जाके आए, जंगल में सफारी सब व्यवस्था कैसी थी? बहुत अच्छी थी। તો અહીંયા જે પુનાથી આવેલા જે આખું ગ્રુપ છે કે જેઓ લોકોએ એક શાંતિનો અહેસાસ છે તે કર્યો છે। કહેવાય છે કે ગિરનારની ગોદમાં જ્યારે પણ યાત્રા કરતા હોય છે ત્યારે એક શાંતિનો અહેસાસ થતો હોય છે। ભગવાન શિવની ખોજમાં લોકો નીકળતા હોય છે અને લોકો માની રહ્યા છે કે અહીં આવ્યા બાદ શાંતિનો અહેસાસ થાય છે અને એક વખત નહીં પરંતુ 5મી વખત આ લોકોએ યાત્રા અહીં કરી છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મોટી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ તથ્ય તો કંઈક અલગ જ દેખાઈ રહ્યું છે। મોરબીમાં વારંવાર થતી નેટ કનેક્ટિવિટી લોસ તેમજ સર્વર્સ ડાઉન જેવી સમસ્યાઓના કારણે રેશન કાર્ડમાં નામ કમી કરાવવા, નામ ચડાવવા તેમજ કેવાયસી જેવી નાની કામગીરીઓ માટે પણ અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડે છે। અમુક વખત તો અરજદારોને આખો દિવસ સુધી બેસી રહેવું પડે છે। ત્યારે વારંવાર સર્જાતી આ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। મહિનાની અંદર 2 થી 3 દિવસ જ ચાલુ રહીએ છે અને અહીંયા આવે માણસો કામ ધંધા મૂકીને આવે, બૈરાઓને કામ બધા મૂકીને આવે, અહીંયા આવે એટલે સર્વર ડાઉન। તો આ બાબતમાં અનેક વાર રજૂઆત સરકારને કર્યા હોવાથી, કલેક્ટરને રજૂઆત કર્યા હોવાથી કોઈ પણ જાતનો જવાબ દેતા નથી। કયા કારણથી સર્વર ડાઉન હોય છે? તો માણસો અત્યારે રોજીરોટી કરવા માટે નોકરી કરવા જાય કે સર્વર ડાઉન કરવા જાય, અહીંયા જાય કે તમે અંગૂઠો દઈ આવો તો અહીંયાથી પાછા ધક્કા ખવડાવે। તો શું સરકારને ધક્કા જ ખાવાના પબ્લિકને? અહીંયા અમે રેશન કાર્ડ ચાલુ કરવા માટે આવ્યા છીએ। અમારું રેશન કાર્ડ બંધ થઈ ગયું છે, સવારથી અમે આવ્યા છીએ, હજી અમારો વારો આવ્યો નથી। કનેક્ટિવિટી સવારથી બંધ જ છે, એટલે 2-3 કલાકથી હેરાન થાય છે બપોર પછીના। હજી હવે કે કાલ આવજો સવારે 10 વાગે, ત્યાં ટોકન આપશું ને ટોકન આપ્યા પછી તમારો વારો આવે ત્યાં વારો આવશે। તો ખેડાના વડતાલમાં લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનો આજે 7મો દિવસ। રોજના 2 લાખથી વધુ હરિભક્તો વડતાલ સ્વામિનારાયણના આ મહોત્સવમાં હાજરી આપે છે। ત્યારે મંદિરના હરિભક્તો દ્વારા નિઃશુલ્ક શેરડીના રસનું વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। રોજ મહોત્સવમાં આવતા હરિભક્તોને નિઃશુલ્ક શેરડીના અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવે છે। આ માટે રોજ 11 થી 12 ટન શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે। રોજના 50,000થી વધુ ભક્તો શેરડી અને મોસંબીના રસનું રસપાન કરે છે। શેરડીનો રસ મશીનમાં પીલવામાં આવે છે, ત્યારબાદ એને ગાળવામાં આવે છે, એમાં લીંબુ, આદુ એ બધું જ નાખીને એ મોટરથી પછી ઓવરહેડ ટેન્કમાં મૂકવામાં આવે છે અને ત્યાં એક બાજુ બહેનોને અને બીજી બાજુ પુરુષોને 5-5 નળ 5-5 6 નળ છે, એ નળ દ્વારા અને શેરડીનો રસ પીરસવામાં આવે છે। ઘણા બધા ભાવિક બહેનો હજારોની સંખ્યામાં ઠંડુ એકદમ ફ્રેશ, કોઈ જ ભેળસેળ વગરનું, કોઈ મસાલા વગરનું અહીંયા ડાયરેક્ટ તમને ઓરેન્જનું શરબત આપવામાં આવે છે। શેરડીનો રસ અને મોસંબીના રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। શેરડીના રસનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે। રોજ 11 થી 12 ટન જેટલી શેરડીનો ઉપયોગ કરવામાં આવે છે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।
અમદાવાદ એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો. દર્દીઓના પરિવારે હોસ્પિટલમાં તોડફોડ મચાવી. 2 દર્દીઓના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલે કયા વગર ઓપરેશન કરી દીધું, જેના કારણે દર્દીઓના મોત થયા. પરિવારજનોનું કહેવું છે કે કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પ યોજી માત્ર ચેકઅપ માટે કહેવાયું, પરંતુ જાણ કર્યા વગર ઓપરેશન કરી દીધા અને તેમના PMJY ખાતામાંથી પૈસા પણ ડેબિટ કરી દેવાયા. હોસ્પિટલના ડોક્ટરોનો દાવો છે કે ઓપરેશન પહેલા દર્દીના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોનો આરોપ છે કે પૈસા કમાવા માટે હોસ્પિટલે 2 દર્દીઓનો ભોગ લીધો. ખ્યાતિ હોસ્પિટલ તરફથી કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા હતા, જેમાંથી 19 લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લવાયા હતા. 19 પૈકી 2 દર્દીઓના મોત થયા. આખરે એએમસીના આરોગ્ય વિભાગના અધિકારી ભાવિન સોલંકી સહિત આરોગ્યની ટીમ હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બીજી તરફના સત્તાધીશો દર્દીઓના પરિવારજનો સાથે પણ બેઠક કરતા જોવા મળ્યા. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઘટનાની ગંભીર નોંધ લીધી અને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા. ખેડૂતો હાલ શિયાળુ પાકની વાવણીમાં તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે અંબાજી પંથકનો ખેડૂતો માટે ડીએપી ખાતરની અછત સૌથી મોટી મુશ્કેલી બની છે. દાંતા તાલુકામાં આદિવાસી ખેડૂતોને ડીએપી ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા હોવાની રાવ ઉઠી છે. સમગ્ર તાલુકામાં ખાતરનો એકમાત્ર ડેપો દાંતામાં આવેલો છે, જ્યાં હાલ ડીએપી ખાતરની ભારે અછત જોવા મળી રહી છે. એટલું જ નહીં, ખેડૂતોને પૂરતા બિયારણ પણ નથી મળી રહ્યા. આસપાસના ગામડાના ખેડૂતો વારંવાર ભાડું ખર્ચીને ખાતર અને બિયારણ માટે દાંતા ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તેમને ખાતર અને બિયારણ વગર જ પરત ફરવું પડે છે. ખાતર ડેપોમાં માત્ર યુરિયા ખાતરનો જથ્થો પડ્યો છે. મહત્વના સમાચારથી શરૂઆત. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ પર ગંભીર આરોપ લાગ્યા. કહ્યા વગર દર્દીઓના ઓપરેશનનો પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યો. અમદાવાદ એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો. દર્દીઓના પરિવારે હોસ્પિટલમાં તોડફોડ મચાવી. 2 દર્દીઓના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલે કયા વગર ઓપરેશન કરી દીધું, જેના કારણે દર્દીઓના મોત થયા. પરિવારજનોનું કહેવું છે કે કડીના બોરીસણામાં મેડિકલ કેમ્પ યોજી માત્ર ચેકઅપ માટે કહેવાયું, પરંતુ જાણ કર્યા વગર ઓપરેશન કરી દીધા અને તેમના PMJY ખાતામાંથી પૈસા પણ ડેબિટ કરી દેવાયા. હોસ્પિટલના ડોક્ટરોનો દાવો છે કે ઓપરેશન પહેલા દર્દીના પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારજનોનો આરોપ છે કે પૈસા કમાવા માટે હોસ્પિટલે 2 દર્દીઓનો ભોગ લીધો. ખ્યાતિ હોસ્પિટલ તરફથી કડીના બોરીસણા ગામે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા હતા, જેમાંથી 19 લોકોને સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ લવાયા હતા. 19 પૈકી 2 દર્દીઓના મોત થયા. આખરે એએમસીના આરોગ્ય વિભાગના અધિકારી ભાવિન સોલંકી સહિત આરોગ્યની ટીમ હોસ્પિટલ પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બીજી તરફના સત્તાધીશો દર્દીઓના પરિવારજનો સાથે પણ બેઠક કરતા જોવા મળ્યા. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ ઘટનાની ગંભીર નોંધ લીધી અને સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોસ્ટ કરી તપાસના આદેશ આપ્યા. તો બીજી તરફ બોરીસણા ગામે હોસ્પિટલે મંજૂરી વગર મેડિકલ કેમ્પ યોજ્યો હોવાનો ખુલાસો થયો. કડીના બોરીસણા ગામના મૃતક મહેશ બારોટના ભાઈનું નિવેદન જોવા મળ્યું. તેમનું કહેવું છે કે મહેશભાઈ દરરોજ 4 કિલોમીટર સાયકલ ચલાવતા અને હૃદય કે બીપીની કોઈ જ તકલીફ નહોતી. તે કેમ્પમાં ગયા અને બીજા દિવસે કહ્યા વગર અમદાવાદ લઈ ગયા. ત્યારબાદ ફોન આવ્યો કે મહેશભાઈનું અવસાન થયું. એટલે એમને મને કાર્યક્રમ કે પેલી બોડીમાં જતા રહો કે મારો કાર્યક્રમ કર્યો, બીજું કોઈ કર્યું નહીં. પછી મને દવા લખેલી. હવે તો સાહેબ એમને ખબર હવે એમને મને લઈ જવા માટે કર્યો તો શું ખબર પડે. બોરીસણા ગામે દુકાન ધરાવનાર શંકરભાઈનું કહેવું છે કે આંખની તકલીફ હતી તો પણ કાર્ડિયોગ્રામ કાઢ્યો હતો અને બીજા દિવસે અમદાવાદ લઈ જવા બસ લઈને આવ્યા હતા, પરંતુ મેં જવાની ના પાડી તો હું બચી ગયો. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ બોરીસણા ગામે પહોંચી હતી. સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે બોરીસણા ગામે જે કેમ્પ યોજાયો હતો તેને આરોગ્ય વિભાગે કોઈ પણ પ્રકારની મંજૂરી નહોતી આપી. કડીના કણજરી, વાદરોડ, કરસનપુરા સહિતના ગામમાં કેમ્પ યોજાયા હતા. આરોપ છે કે પગ દુખે તો પેટની સર્જરી કરાતી, માથું દુખે તો હૃદય રોગની સર્જરી કરાતી. જેમની પાસે PMJY કાર્ડ હતા તેમને જ તપાસ માટે લવાતા હતા. 19 લોકોને આયુષ્માન કાર્ડ અંતર્ગત સારવાર માટે લક્ઝરી હોસ્પિટલ લઈ જવાયા. સ્થાનિકોનો આરોપ છે કે માત્ર પૈસા માટે કેમ્પનું આયોજન કરાયું. સમગ્ર વિવાદને લઈ ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમ પણ તપાસ શરૂ કરી છે. દર્દીને સ્ટેન્ડ મૂકવાની અને આરોપીને જરૂર હતી કે નહીં તે મુદ્દે તપાસ કરાશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા અને સમગ્ર વિવાદ મામલે માહિતી મેળવી હતી. ફરી એક વખત ખેડૂતોની દેવા માફીને લઈને રાજનીતિ ગરમાઈ છે. વિપક્ષે તેને લઈને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા.
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જોરશોરથી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. મહારાષ્ટ્રના ચૂંટણી અખાડામાં રહેલી પાર્ટીઓ જનતાને વચનોની લાણી કરે છે, ત્યારે ભાજપે પણ મહારાષ્ટ્રમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું. ખેડૂતોએ જે લોન લીધી છે તેને માફ કરવાની ઘોષણાપત્રમાં જાહેરાત કરવામાં આવી. ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે મહારાષ્ટ્રમાં જો ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરવામાં આવે છે તો પછી ગુજરાતમાં પણ દેવા માફી કેમ નહીં, જેને લઈને વિપક્ષે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી દર્શન નાયકે કહ્યું હતું કે ખેડૂતોને વળતર આપવામાં સરકારની ઢીલી નીતિ છે. હાલ રાજ્યમાં ખેડૂતોના દેવા માથાદીઠ 59,000 રૂપિયાએ પહોંચી ગયા છે. સાથે જ ખેડૂતોને દિવસે વીજળી પણ નથી મળી રહી. તો કોંગ્રેસના પ્રહાર બાદ ભાજપ પણ મેદાને છે. સુરત જિલ્લા ભાજપ નેતા જયેશ દેલાડે કહ્યું કે ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડીએ તે વ્યાજબી નથી. ગુજરાતમાં 10-15 વર્ષ પહેલા 12% સાથે ધિરાણ